સંસાર દુઃખાલય હોય તો હોય, આપણે તો આનંદના દરિયા છીએ. સુખ સંસાર ભલે દુઃખાલય હોય, આપણે તો સુખનો ખજાનો છીએ, સુખના રાશિ છીએ. મોજ કરો. સંસાર દુઃખાલય છે, તમે તો અમૃતના સંતાન છો. મોજ મારે હું, મોજ મારે હું, મોજ મારે હું રે. અગમ ગોચર અલખ ધણીની ખોજમાં રેવું રે. મોજ મારે હું, મોજ મારે હું, મોજ મારે હું રે. મોજ મારે હું, મોજ મારે હું રે. આપણે આનંદમાં રહેવું. અને કચ્છી માડું, કચ્છડો વંકો કચ્છી વંકા. जग में जय जय जस जाड़ंका वन की कच्छ वतन जीवाणी ई पांजे कछड़े जो पानी अजपण फोरे तो फूलाणी मारवाड़ कीर्ति वंचाणी आठकोट खांभी खोडाणी ई पांजे कछड़े जो पानी कछड़ो वंको कच्छी वंका जग में जे जे जस जाड़ंका वंकी कच्छ वतन जीवाणी ई पांजे कछड़े जो पाणी. मौज करो. पाछो पड़े कच्छी माड़ू नहीं. संसार दुखालय होय तो होय, આપણે તો આનંદના દરિયા છીએ. સુખ રાશિ અંદરથી પરમ શાંત. એટલે ભરો તમ તારે આંટા મારો, મોજ કરો. કૃષ્ણને હારે રાખીને એના સ્મરણ સાથે વેપાર કરો, એના સ્મરણ સાથે ખેતી કરો, એના સ્મરણ સાથે દુકાન હંકાવો, એના સ્મરણ સાથે તમે કર્મચારી હોય તો તમે તમારા ટેબલ ઉપર કામ કરો, એના સ્મરણ સાથે બહેનો પોતાનું કામ કરે, એના સ્મરણ મોજ. પણ હાંજ પડે હરિકથા. ઘણી જગ્યાએ દેશ વિદેશમાં હું લઈ ગયો છું બધાને ફરવા. ફરવા જવું છે એમ કે હાલો જાય. ક્યારેક અહીંયાના તીર્થોમાં, ક્યારેક કેદારમાં, ક્યારેક બદ્રીમાં કથા, ક્યારેક ગંગોત્રીમાં. ગંગોત્રીમાં બીજી કથા થઈ તો 3 દી તો સ્નોફોલ -2 ડિગ્રી. તો એવી મજા આવી ગઈ ટાઢમાં. ઘણા કીધું સ્નોફોલ પહેલી વાર જોયો અમે. અને -2 ડિગ્રી વાળી કથા ગંગોત્રીની, એમાંથી નીકળીને પછી તરત એ પછીની કથા રાજસ્થાન ને ગુજરાતની બોર્ડર ઉપર. તે મે મહિનો 48 ડિગ્રી કૃષ્ણ જન્મ થયો ત્યારે. 47 -2 માંથી 48 સીધું આમથી આમ. સંસાર હે ये चलता रहता. આપણે મોજમાં રહેવું. અને એટલા માટે ફરીથી વચ્ચે શરૂઆતમાં જે મેં કથામાં કહ્યું તો એ પાછું યાદ દેવડાવું કે હેપીનેસ ઇઝ નોટ ધી આઉટકમ ઓફ સમથિંગ, ઇટ શુડ બી યોર રિઝોલ્યુશન. જેને આનંદમાં રહેવું હોય ને એને કોઈ દુઃખી ન કરી શકે. અને જેને દુઃખી થવાના જેવા પડ્યા હોય એને ભગવાને સુખી ન કરી શકે. આપણા લોક સાહિત્યકારો કે ને, આપણે એમ કે બસ શિયાળાની હવે આમ શરૂઆત થઈ, ગુલાબી ધીમે 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 ટાઈટ ચાલુ થઈ, અને પછી જ આમ અક્ષર પહોંચાવે, અરે કે તો મર્યા ભાઈ એવી ટાઈટ પડે. પછી ઉનાળો, બહુ ગરમી પડે, મારી નાખે એવી, રેવાય નહીં ક્યાંય. આપણે એમ કે એ પછી ચોમાસું આવે, અરે ચારે કોર કીચડ કીચડ, બહાર નીકળ્યું થાય નહીં, હેરાન હેરાન. લાઈટું વહી જાય, ગામ થાય, પંખા હાલે નહીં, હેરાન હેરાન.
શિયાળો તો કે હેરાન હેરાન, ઉનાળો તો કે તો મેર્યા, ચોમાહું તો બહાર નીકળ્યું થાય નહીં. તો આ શિયાળો ઉનાળો ચોમાહું 3 જ તો ઋતુ છે. એ બધામાં તું હેરાન હેરાન તો તને રાખવો ક્યાં? અને એક હોય કે એને એમ તમે કહો ને કે શિયાળાની ઋતુ શરૂ થઈ, હવે ટાઢ પડશે, અરે બહુ અડદિયાની મોસમ. આપણે તો અડદિયા ખાઈને ગળદિયા જેવા થઈને ફરીએ, એવી મજા આવે, મસાજ બસાજ કરાવીએ ને. પછી કહીએ કે ઉનાળો, અરે કેરીની મોસમ, કેરીની મોસમ. આપણે 4 મહિના કેરી ખાવાની, હારામારી કેરી ખાવાની. અને મારે તો એ ઉનાળામાં 2 રોટલી ખોરાક વધી જાય, કેરી હોય ને એટલે ખવાય, બહુ મોજ આવે. પહેલો વરસાદ ન પડે ત્યાં સુધી કેરી ખાવાની, મોજ કરવાની. અને પછી આપણે એમ કે પછી ચોમાહું, અરે એના જેવી ઋતુ નહીં, રીમઝીમ 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 એવો વરસતો હોય ને, ધરતી હરિયાળી ચાદર ઓઢી લીધી હોય ને, નદીઓ વહેતી હોય ને, મેહુલો ગરજતો હોય ને, અને મોરલા 3 ટુકડા કરી પોતાની ડોકના ટેહુક ટેહુક જે વાતાવરણ હોય, ચોમાહા જેવી તો ઋતુ નહીં. એને તમે જેની વાત કરો ને એમાં મોજની જ વાત કરે, એને કોઈ દુઃખી નહીં કરી શકે. ઇટ શુડ બી યોર રિઝોલ્યુશન. તમારો સ્વભાવ થઈ જવો જોઈએ મોજમાં રહેવાનો. બાકી જેનો સ્વભાવ થઈ ગયો એવો દુઃખી, સ્વભાવથી દુઃખી હોય ને એને કોઈ સુખી ન કરી શકે. ભાગવતમાં પણ વર્ણન છે કે દુઃખના કારણો છે કાળ, કર્મ, સ્વભાવ. કાળને કારણે દુઃખી હોય એવો કાળ એનો વીતી જાય પછી સુખી થાય. કર્મને કારણે દુઃખી હોય એવા ખોટા કર્મ છોડી દે એટલે સુખી થાય. પણ સ્વભાવને કારણે દુઃખી હોય એને કોઈ સુખી નહીં કરી શકે. જેને મોજમાં રહેવું છે ને કોણ, એટલે સંસાર ભલે દુઃખાલય હોય, આપણે તો અમૃતના સંતાન છીએ ને, આપણે આનંદમાં રહીએ. એટલે પ્રહલાદને વારંવાર યાદ કરો. પ્રહલાદ સંવૃષ્ટ હલાદો યસ્ય સહ, જેનો આહલાદ આનંદ સંવૃષ્ટ છે, એના આનંદને કોઈ છીનવી ન શકે. એના બાપ હિરણ્યકશિપુએ આટલો ત્રાસ આપ્યો, પણ પ્રહલાદના આનંદને જરાય આંચકોય ના આવ્યો. એની મોજમાં, એના આનંદમાં. એટલા માટે આપણી સંતવાણીમાં કહ્યું ગંગા સતીએ પાનબાઈને કે હરખને શોકની જેને આવે નહીં હેડકી પાનબાઈ, એને 8 પહોર રેવે આનંદ. મેરું તો ડગે પણ જેના મનડા ડગે નહીં પાનબાઈ, મરને ભાંગી પડે બ્રહ્માંડ, વિપતી પડે પણ વણસે નહીં પાનબાઈ, સોઈ મારા હરિજનના પરમાણ. ઝરૂખામજીને ઊભી રહે, એ હજી ઊભી જ છે. મારે આ ઓલી નવી નવેલી ગ્રેજ્યુએટ ગોપી કયુંની વાટ જોવે છે કે હવે આગળ હલાવો, આગળ હલાવો. એટલે ધૂળથી જેના કેશ અને શ્રી અંગ ભરાઈ ગયું છે એવા કૃષ્ણ શ્યામ સુંદર નીલકુંતલય પ્રભુ પધાર્યા. બધા દર્શન કરતા હતા અને એમાં આનું ઘર આવ્યું ને એ આમ જરૂર કે ઊભી હતી અને ત્યાંથી ગાયોનું ધણ નીકળ્યું નીચેથી અને સખાઓની સાથે કૃષ્ણ અને એમાં હાથમાં દડો ગેંદ એ આમ ઉછાળતા ઉછાળતા બાંસુરીની આંખ ખૂંસેલી. ક્યારેક બાંસુરી વગાડતા વગાડતા આવે અને ક્યારેક બાંસુરીની આંખ ખોસી અને દડાને ઉછાળતા ઉછાળતા આજે એ દડો હાથમાં લઈને ઉછાળતા ઉછાળતા કૃષ્ણ એમાં આમ દડો ઉછાળ્યો અને ઊંચું જોયું કૃષ્ણ. ઓલી ઊભી હતી ઝરૂખામાં, એ તો જોતી હતી એટલે 50% તો કામ થઈ ગયેલું કૃષ્ણને જોયા ભેગું. પણ એમાં કૃષ્ણે દડો ઉછાળ્યો, મુખ ઊંચું થયું અને પ્રભુએ દ્રષ્ટિ કરી. એ દ્રષ્ટિનું દાન દીધું શ્રી કૃષ્ણ પરમાત્માએ અને પછી બ્લેક હોલ શક કરી લીધી. ગઈ કૃષ્ણની થઈ ગઈ.
અને પછી તો કૃષ્ણ કૃષ્ણ કરતા જે આહુડા સારે, કૃષ્ણનો વિયોગ. હાહુ આવ્યા ને એણે જોયું ને કે માંદી પડી. શું થયું? જરૂખમ ગઈ હતી ને. હાહુ અનુભવી તો રામબાણ વાગ્યા હોય એ જાણે. બ્લેક હોલ કૃષ્ણ કરશતી ઇતિ. એક બાજુ માયા ખેંચે છે, એ જવા નથી દેતી ભગવાન પાસે. અને આપણે જો માયા તરફ મોઢું કરીને ઊભા હોઈએ તો પછી ભગવાન એમ કે ઓકે, ચોઇસ ઇઝ યોર્સ, એન્જોય ઇફ યુ કેન. પણ હું કપાળ એન્જોય કરે? માયામાં ફસાયેલો, સંસાર પ્રત્યે આસક્ત, દુઃખના દાળિયા થઈને બેઠો હોય. પણ એકવાર સંસાર તરફ પીઠ કરે અને ભગવાનની સન્મુખ થાય, પ્રભુ તરફ દ્રષ્ટિ કરે. સન્મુખ હો હિ જીવ મોહી જબહી તો જન્મ કોટી અઘ ના સહી તબહી. જન્મ જન્મના પાપ બધા તત્ક્ષણ સમાપ્ત થાય. એકવાર ભગવાન તરફ દ્રષ્ટિ કરે, ભગવાનને જુએ. અને કોક દી ભગવાન અત્યંત કૃપા કરી અને ભગવાન પાછા જોવે. એ કૃપા કરીને દ્રષ્ટિ આપે એટલે વાત પૂરી. ધન્યતા. मैं तुझे देखूं तू मुझे देख, मैं तुझे देखूं और तू मुझे देख, और देखते देखते हो जाए एक. तदेकता. तो तद विचारावस्था, तन्मयता, तदेकता. ये तदेकता, ये रासलीला. એકત્વમ, પરમાત્મા સાથેનું એકત્વ. ત્યારે બ્રહ્મૈવાહમ અથવા તો સોહમ, શિવોહમ, એમ ગોપી કહે છે કૃષ્ણોહમ. આધ્યાત્મિક યાત્રા છે વાલા. તો ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, એનો વ્યાપાર. સંસારમાં રહેવું છે એટલે મન, ઇન્દ્રિયો, બુદ્ધિ આ બધું સંસારમાં લગાડવું પડે, પણ લોભિયાની જેમ લગાડજો. જેટલું જરૂરી હોય એટલું જ ખર્ચવું, વધારે ના. અને જ્યારે ભગવાન તરફ થઈએ સન્મુખ, પછી તો ઉદારતાપૂર્વક જેટલું વધારે મન પ્રભુમાં રહે, બુદ્ધિ પ્રભુમાં ચોંટેલી રહે, ઇન્દ્રિયો પ્રભુમાં લાગેલી રહે. વાણી ગુણાનુકથને શ્રવણૌ કથાયામ હસ્તૌ ચ કર્મસુ મનસ્તવ પાદયોર્નઃ સ્મૃત્યામ શિરસ્તવ નિવાસ જગત પ્રણામે દ્રષ્ટિ સતામ દર્શનેસ્તુ ભવત્તનૂનામ. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદનો શ્લોક છે. નલકુબર મણિગ્રીવે પ્રભુની પ્રાર્થના કરી. આવી દિવ્ય કથા એ ધારા સાથે આપણે જોડાઈએ. પહેલા થોડી વાર ભગવાન નામનો આશ્રય કરીએ. શ્રીમન્નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ. જય જય નારાયણ નારાયણ. હરિ બોલ. થેલિયો શ્રીમન્નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ. જય જય નારાયણ નારાયણ. શ્રીમન્નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ. જય જય નારાયણ નારાયણ. શ્રીમન્નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ. જય જય નારાયણ નારાયણ. શ્રીમન્નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ
શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ જય જય નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ જય જય નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ જય જય નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ જય જય નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ જય જય નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ જય જય નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ નારાયણ જય જય નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ હરિ બોલ લક્ષ્મી નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ નારાયણ જય જય નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ નારાયણ જય જય નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ નારાયણ જય જય નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ જય જય નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ જય હો નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ જય જય નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ જય જય નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ જય જય નારાયણ નારાયણ બદરી નારાયણ નારાયણ બદરી નારાયણ નારાયણ બદરી નારાયણ નારાયણ જય જય નારાયણ નારાયણ બદ્રી નારાયણ નારાયણ બદ્રી નારાયણ નારાયણ બદ્રી નારાયણ નારાયણ જય જય નારાયણ નારાયણ બદરી નારાયણ નારાયણ બદરી નારાયણ નારાયણ બદરી નારાયણ નારાયણ જય જય નારાયણ નારાયણ બદ્રી નારાયણ નારાયણ બદ્રી નારાયણ
હરિ બોલ. अपनी मौज में. सत्यनारायण नारायण सत्य नारायण नारायण सत्य नारायण नारायण जय जय नारायण नारायण सत्य नारायण नारायण सत्य नारायण नारायण सत्य नारायण नारायण जय जय नारायण नारायण. हो सत्य नारायण नारायण सत्य नारायण नारायण सत्य नारायण नारायण जय जय नारायण नारायण. सत्य नारायण नारायण सत्य नारायण नारायण सत्य नारायण नारायण जय जय नारायण नारायण. श्रीमन्नारायण नारायण श्रीमन्नारायण नारायण श्रीमन्नारायण नारायण जय जय नारायण नारायण. श्रीमन्नारायण नारायण हरि बोल. नारायण जय जय नारायण नारायण. श्रीमन्नारायण नारायण श्रीमन्नारायण नारायण श्रीमन्नारायण नारायण जय जय नारायण नारायण. श्रीमन्नारायण नारायण 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 जय जय नारायण नारायण. हरि बोल. जय हो. सूर्य नारायण नारायण सूर्य नारायण नारायण सूर्य नारायण नारायण जय जय नारायण नारायण. नारायण 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 जय जय नारायण नारायण. सूर्य नारायण नारायण सूर्य नारायण नारायण सूर्य नारायण नारायण जय जय नारायण नारायण. श्रीमन्नारायण नारायण श्रीमन्नारायण नारायण श्रीमन्नारायण नारायण जय जय नारायण नारायण. हरि बोल. श्रीमन्नारायण नारायण श्रीमन्नारायण नारायण श्रीमन्नारायण नारायण जय जय नारायण नारायण. हरि बोल. भजमन नारायण नारायण भजमन नारायण नारायण भजमन नारायण नारायण जय जय नारायण नारायण. हरि नारायण नारायण भजमन नारायण नारायण भजमन नारायण नारायण जय जय नारायण नारायण. श्री हरि नारायण नारायण श्री हरि नारायण नारायण श्री हरि नारायण नारायण जय जय नारायण नारायण. नारायण
શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ જય જય નારાયણ નારાયણ બોલીએ શ્રી હરિ ભગવાન કી